વિક્રમ સંવત 2080 પોષવદ 9મી તારીખ 4/2/2024 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં વાલા વાલા પ્રાણ પ્યારા રાજા ધીરાજ મહારાજ, નાના મહારાજ, એથી નાના મહારાજ, આપ વાલા સર્વે સંતો અને આપ વાલા સર્વે બાઈઓ, ભાઈઓ, બાળકો, બધા હરિભક્તો ભાવથી જય સ્વામિનારાયણ. આવો નજીક થઈએ. ભાગ 38 છેતરપિંડી. ખોટું કરે એનું ટકતું નથી, સાચું કરે એનું અટકતું નથી. બધા જ કામ એના થઈ જતા હોય છે. ખોટું બોલીને આપણે બીજાને છેતરતા પહેલા સૌથી વધુ તો આપણે આપણી જાતને છેતરતા હોઈએ છીએ. જેને પોતાની જાતને છેતરતા શરમ નથી આવતી તેના જેવું બેશરમ બીજું કોઈ હોતું નથી. છેતરાઈ જવાય છે. આધ્યાત્મિક માર્ગમાં ભગવદ આશ્રિતોને પણ આ દોષ નડે છે. ખોટું બોલવું, ખોટું કરવું, બીજાને છેતરવા, આ બહુ મોટું દૂષણ છે. ભક્તને માટે મોટું કલંક છે. માનવતા વાળો ન કરે, સજ્જન ન કરે તો હરિભક્તને એવું ખોટું ક્યાંથી કરાય? પણ હરિભક્તો ખોટું કરે છે એની પાછળ એક બહુ મોટી માયાની ઠગાઈ હોય છે. અને એ ઠગાઈ એ હોય છે કે ભગવાનની મરજી છે. કાં તો પોતે એવું માની લીધું છે અને કાં તો કોકે એને એવું ચડાવી દીધું છે કે આમ ભગવાન કહે છે ને આ ભગવાનની મરજી છે. અને પછી એ જીવ એવો હલવાય છે કે એની વાત પૂછો. અને રિયલમાં ભગવાનની જરાય મરજી એમાં હોતી નથી, હોય નહીં, હોઈ શકે નહીં. માયાની મરજી ખરી. અને એ માયા મહારાજનું રૂપ લઈને જાણે કે મહારાજની મરજી છે એમ એ જીવમાં ઘુસાડી દે. અને પછી જીવ એ ખોટું કરવામાં, ખોટું બોલવામાં મોળો જ પડતો નથી. એને ભગવાનનો સપોર્ટ મનાય છે. આને કહેવાય મહામાયા. મહાવિચિત્ર માયા છે. આવી આ માયામાં કેટલાય મોટા મોટા સાધુ ને મોટા મોટા હરિભક્તો ફસાણા છે, છેતરાણા છે, ઠગાણા છે, બહુ મોટું નુકસાન કરી બેઠા છે. પણ એનો એને ખ્યાલ નથી. એનો ખ્યાલ તો કોઈ મોટા પુરુષ કે એના ગુરુ હોય એમાં રહીને ભગવાન જ્યારે આપે ત્યારે જ આવે છે. એ પહેલા ખ્યાલ મરી જાય તોય આવી શકે નહીં. એવી આ પેચીદી માયા છે. ગજબની માયા છે. જેને પોતાની જાતને છેતરતા શરમ નથી આવતી એના જેવું બેશરમ બીજું કોઈ હોતું નથી. અને પોતાની જાતને છેતર્યા પહેલા સામાને કદી છેતરી શકાય નહીં એ નિયમ છે. એના ઉપર એક વાર્તા છે જમનભાઈની. એક જમનભાઈ હતા. એને આખું ગામ જમન જલસો કહેતા. બધા એમ એને જાણે. જમનભાઈ કંઈ જ કરે નહીં, બસ એ બેઠા બેઠા દિમાગ લડાવ્યા કરે. એમનું માનવું છે કે આ દેશની પ્રજા મૂર્ખ છે. જો આપણી પાસે એને બુદ્ધુ બનાવવાની આવડત હોય તો તેની જેબમાંથી નાણાંનો વરસાદ ધારો એટલો વરસાવી શકાય. વાલા એક દિવસ જમન એની વાઈફ જાગૃતિને લઈને ડૉક્ટર વિવેક પાસે ગયો અને કહ્યું, સાહેબ આને છેલ્લા દિવસો જાય છે. આમ તો અત્યાર સુધી અમે પ્રાઇવેટમાં બતાવતા હતા
પણ હવે તમારી સાથે ઓળખાણ થઈ છે તો મને થયું કે લાવીને આ હોસ્પિટલમાં જ એની ડિલિવરી કરાવી લઉં. નાહકનો ખર્ચો શા માટે કરવો? જમનભાઈ, આ તમારું માનવું ખોટું છે? ડૉક્ટર બોલ્યો. કેમ જે ડૉક્ટર વિવેકભાઈ એના સ્વભાવથી પરિચિત હતા, તેથી સાવધ થઈ ગયા અને કહ્યું કે જમનભાઈ, ખર્ચ તો આ હોસ્પિટલમાં પણ થશે જ. અહીંયા ખર્ચો થશે? કેમ? આ તો ચેરિટેબલ હોસ્પિટલ છે ને? હા જમનભાઈ, એ સાચું, પણ અહીં બધા દર્દીઓને મફત સારવાર નથી અપાતી. અમુક કેટેગરી માટે બિલ માફી યોજના છે. તો ડૉક્ટર સાહેબ, હું કઈ કેટેગરીમાં આવું? જમનભાઈ, પૂરેપૂરા બિલવાળી કેટેગરીમાં. હા. ડૉક્ટર સાહેબનો જવાબ સાંભળી જમન જલસો વિચારમાં પડી ગયો. પછી અચાનક પૂછ્યું, ડૉક્ટર સાહેબ, અહીં નોર્મલ ડિલિવરીનું બિલ કેટલું થતું હોય છે? ડૉક્ટરે આંકડો જણાવ્યો. તે સાંભળી જમનના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. નો પ્રોબ્લેમ સાહેબ, આ રકમ ઊભી કરવી તે તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. તમારે કેસ કાઢીને સારવાર ચાલુ કરી દો. સુવાવડની તારીખ નજીકમાં જ આવતી હતી. ડૉક્ટર સાવધ હતા કે જમનભાઈ ક્યાંક મારું ન કરી નાખે. 12 દિવસ પછી જાગૃતિ લેબર પાઇન્ટ સાથે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા, અર્થાત છેલ્લા સમયના દુખાવા સાથે. કુદરતને કરવું તે 14 કલાક સુધી રાહ જોયા પછી પણ એની ડિલિવરી નોર્મલ ન થઈ શકી, કુદરતી ન થઈ શકી. ગર્ભસ્થ બાળકની હાલતમાં ગંભીર ફેરફાર થવા માંડ્યા. એટલે તાબડતોબ નિર્ણય લેવો પડ્યો કે સર્જરી કરવી, સિઝેરિયન. ડૉક્ટરે જમનભાઈને બોલાવીને કહ્યું કે જમનજી, અહીં સહી કરી આપો. કેમ? જાગૃતિ બેનનું સિઝેરિયન કરવું પડશે. જમન જલસાનું મોં વિલાઈ ગયું. ઓપરેશન પૂરું થયું. જમનભાઈ એક તંદુરસ્ત દીકરાના બાપ બન્યા. બીજે દિવસે જમનભાઈ આવ્યા. સાહેબ, હું તો નોર્મલ ડિલિવરીના ખર્ચની વેતરણમાં હતો, આ તો ઓપરેશન થઈ ગયું. હા જમનભાઈ, હવે બિલનો આંકડો તૈયાર કરો. ડૉક્ટરે આંકડો જણાવ્યો. જમનભાઈ ચિંતામાં સરી પડ્યા. એની ચિંતા 4-5 દિવસ સુધી ચાલતી રહી. એવામાં છોકરાની છઠ્ઠીનો દિવસ આવ્યો. છઠ્ઠીની રાત્રે હોસ્પિટલમાં તહેલકો મચી ગયો. કેમ એમ થયું? જી, જમનભાઈની પત્ની જાગૃતિએ રાત્રે 11 વાગ્યે બૂમા બૂમ કરી મૂકી હોસ્પિટલમાં. અરે અરે, આ શું થયું? જુઓ તો ખરા, આ મારા દીકરાના પગના તળિયામાંથી લોહી નીકળે છે. આટલું બધું મારા છોકરાના પગમાંથી લોહી નીકળે. કોઈએ એને ચપ્પુ બપ્પુ મારી દીધું કે શું થયું? સિસ્ટર, દર્દીઓ ઊંઘતા હતા એ જાગી ગયા. એના હગાવાલા સેવામાં હતા એ બધા જાગી ગયા. પરસાળમાં બધાના સગાઓ ઊંઘતા હતા એ દોડીને ત્યાં આવી ગયા. થાકીને જોકે ચડેલી નર્સ બહેનો પણ આવી ગઈ. ચારે તરફ શું થયું ની પૂછપરછ મચી ગઈ. ડૉક્ટરે આવીને જોયું તો બાળકના પગના તળિયા લોહી લોવાણ હતા. તેને સ્પિરિટવાળું કોટન તળિયા પર ઘસ્યું. લોહી નીકળી ગયું. ચામડી સલામત હતી. ક્યાંય એક પણ જખમ દેખાતો નહોતો. ડૉક્ટર કહે, સિસ્ટર, ધીસ ઇઝ નોટ બ્લડ. લાગે છે કે કોઈએ આ ડૉક્ટરનું વાક્ય પૂરું થાય એ પહેલાં જમન જલસો બોલ્યો. બાહે જ ઊભો હતો. વાત જ ઉપાડી લીધી. કોઈએ નહીં સાહેબ, કોઈએ નહીં. સ્વયં વિધાતાએ જાતે આવીને આ શુભ સંકેત આપ્યો છે. આજે મારા દીકરાની છઠ્ઠી છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે કોઈ પણ જાતકના જન્મની છઠ્ઠીને રાત્રે વિધાતા એના લેખ લખવા માટે આવે છે. ખરું ને ભાઈઓ? સામાન્ય જાતકોના કિસ્સાઓમાં એ કોઈને દર્શન આપતા નથી હો ડૉક્ટર સાહેબ, પણ કરોડો માનવીઓમાં એકાદ વાર વિધાતા પોતાના આગમનની નિશાની આપે છે. જો જાતક ખૂબ જ પુણ્યશાળી આત્મા હોય તો જ. સિસ્ટરો, સજ્જનો, મધરાતે આ સમાચાર સુનામીની પેઠે આખી હોસ્પિટલમાં ફરી વળ્યા કે જમનભાઈના દીકરાના લેખ લખવા વિધાતા આવ્યા હતા. એનો આ સૂચક અહીંયા સંકેત છે. દર્દીઓના ગરીબ સગાવાલાઓએ પણ આવી જમનભાઈના દીકરાને વંદન કર્યા. બહુ ભાગ્યશાળી આત્મા.
અને આ પુણ્યશાળી આત્માના દર્શન કરીને 11 રૂપિયા મૂકી ગયા. બીજા દિવસે આખું ગામ ઉમટી પડ્યું. ઝબલા, ચડ્ડીઓ, રમોકડા, શીરાની સામગ્રી, ઘી, સાકર, લોટ 51 રૂપિયાથી લઈને 151 સુધીની નગદ રકમ માંડી આવવા જેવી શક્તિ તેવી ભક્તિ બધા કરવા માંડ્યા. જમનભાઈએ વોર્ડમાં જ એક ખાટલાની બાજુમાં કેશ લેવા માટેનું કાઉન્ટર ખોલી નાખ્યું. 8મા દિવસે રજા લેતા પહેલા જમન જલસો ડોક્ટરની પાસે હસતો હસતો મળવા ગયો અને આંખ મિચકારીને કહેવા લાગ્યો, જોયેના ડાક્ટર સાહેબ, 10 પૈસાના કંકુમાંથી ઓપરેશનનું બિલ કાઢી લીધું ને? જમન જલસો, સાહેબ, આ દેશની પ્રજા મૂર્ખ છે. મેં તો બિલ જેટલા જ રૂપિયાની આશા રાખી હતી, પણ લોકોએ મારા દીકરાનો આવનારા 2 વર્ષ સુધીનો ખર્ચ પણ કાઢી આપ્યો. ડોક્ટર હામું નામું જોઈ રહ્યા. જમન જલસો મેદાન મારી ગયો. આવા જમન જલસાનો આ દેશમાં ઘણો વધારો થતો જાય છે. ભગવાન બચાવે જમન જલસાથી. સાવધ રહેવું જરૂરી છે. ડોક્ટર સાવધ તો ઘણું રહ્યા, પણ તોય જમન જલસો એનું કામ કરી ગયો. પ્રજાને બધાને છેતરી ગયો. ઠીક છે, ભોળી જનતાને છેતરી શકાય છે, જગદીશને છેતરી શકાતા નથી. સૃષ્ટિનો રચયિતા, સર્વાંતર્યામી, કર્મ ફળ પ્રદાતા બેઠો છે હવને હરખા કરવા. આ ઘટનાને વર્ષો વીતી ગયા. પછી ડોક્ટર વિવેકને ફરી એ જમનભાઈનો એકવાર ભેટો થયો. ડોક્ટરે જમનભાઈને હાલ ચાલ પૂછ્યા. શું કરે છે તમારો પુણ્યશાળી આત્મા કે જેના લેખ લખવા હોસ્પિટલમાં વિધાતા ખુદ પધાર્યા હતા? એ દીકરો તો હવે 32-33 વર્ષનો થઈ ગયો હશે ને જમનભાઈ? હા સાહેબ, હા. કેમ ઢીલો બોલો છો? હા, દીકરો ખૂબ તેજસ્વી નીકળ્યો. બાપને પાછળ રાખી દીધો. એમ? 1 રૂપિયાના ડબલ કરી આપવાની સ્કીમ ચલાવીને એણે 80 કરોડનું કરી નાખ્યું. અને મારું આખી જિંદગીનું આ રીતે મગજ દોડાવીને લોકોને છેતરીને ભેગું કરેલું હતું ને, એ બધું હડફી લીધું. એમ જમનભાઈ? પછી શું થયું? હું પછી થાય? હું રોડ ઉપર આવી ગયો. ક્યારનો, ઘણા વર્ષથી સાહેબ, એમનામ રખડું. તો પુણ્યશાળી આત્મા ક્યાં છે? જેલમાં છે 7 વર્ષથી. અને તમે? તક હું બહાર છું પણ ભાગતો ફરું છું. પોલીસ વાહે છે, વોરંટ નીકળેલું છે. સાહેબ, ડોક્ટર સાહેબ, 6ઠ્ઠીના લેખ એને ફળ્યા અને મને મારા કરમ ફળ્યા. આ હકીકત છે. ખોટું બોલીને આપણે માણસોને ભરમાવી શકીએ છીએ, છેતરી શકીએ છીએ. ખોટું બોલીને આપણે, હું ને તમે માણસોને ભરમાવી શકીએ છીએ, ઈશ્વરને નહીં. જ્યારે ઈશ્વર હિસાબ કરે છે ને, એ હિસાબ જોરદાર હોય છે. જેવો તેવો હોતો નથી. આપણને કોઈક છેતરી ગયું હોય છે, એનો મતલબ એ નથી હોતો કે આપણે બીજાને છેતરતા રહેવું. સિંગલ જિંદગી જીવતા શીખે ને એ માણસ ક્યાંય પાછો ન પડે. 2-4 પ્રકારના, 10 પ્રકારના, 15 પ્રકારના રોલ મારતો હોય ને, એને છેવટે બધું યાદ નહીં રહે કે કોની યારે કયો રોલ માર્યો હતો. મુશ્કેલી બહુ મોટી થઈ જશે. સાચું બોલનારને યાદ નથી રાખવું પડતું કે કોની પાસે હું બોલ્યો હતો. ખોટું બોલનારને યાદ રાખવું પડે છે કોની પાસે કેટલું કેટલું હું ખોટું બોલ્યો હતો. પાછું બીજું એની પાસે ન બોલાઈ જાય, નહીં પકડાઈ જાય. એને ઘણા બધા ખાના માથામાં રાખવા પડે છે ને એ બહુ ઝાઝો સમય આવો બધો બોજ ઢળી શકતો નથી. પછી થાકી જાય મગજ ને, પછી ડિપ્રેશનને ગાંડો થાય. માટે નિષ્કપટ નિખાલસ સિંગલ જિંદગી જીવવી, ટ્રાન્સપરન્સી વાળી, પારદર્શક, એમાં બહુ મજા છે.
સુખી થવું હોય તો, અને અમથે અમથું કોઈક ને કોઈક બીજું બળ લઈને ખોટું કરવું હોય તો કરી શકાય છે. મોટા ભાગના માણસો, જગતના જે જીવો છે તે દેહનું બળ લઈને, રૂપનું બળ લઈને, જ્ઞાતિનું બળ લઈને, જાતિનું બળ લઈને, ધનનું બળ લઈને, ઓળખાણનું બળ લઈને, પોતે ભણ્યો હોય એની માસ્ટરીનું બળ લઈને, બુદ્ધિનું બળ લઈને, ચતુરાઈનું બળ લઈને, કાંઈક કળવળનું બળ લઈને ખોટું કરતા હોય છે. જ્યારે ભગવાનના આશ્રિતો ભક્તો ભગવાનનું બળ લઈને ખોટું કરતા હોય છે, મોટા સંતનું બળ લઈને ખોટું કરતા હોય છે. પણ ખોટું એ ખોટું છે. ભગવાનનું બળ કાંઈ ખોટું કરવા માટે લેવાનું હોતું નથી. સાચું કરવા માટે બળ લેવાનું હોય છે, મહિમા લેવાનો હોય છે, ખોટું કરવા માટે નહીં. ભગવાન કદી કોઈને ખોટું કે ઊંધું કરવાનું કહેતા હોતા નથી. જીવ બિચારો મૂર્ખાઈ એવું માની લે છે કે ભગવાને મને છે ને આ બધું કરવાનું કહ્યું છે, આવું હિતકારી કામ. કેમ જે આપણે જેને હિતકારી માન્યું હોય ને, એટલે એ ભગવાનનું પણ હિતકારી છે એવું આપણે માની લીધું હોય, અને કાં તો ભગવાનનું હિતકારી છે એમ માનીને આપણે હિતકારી માની લીધેલું હોય. પણ લોચો તો લાગી ગયો હોય છે. એની ખબર તો કોઈ મોટા પુરુષને પડે છે. બીજા નાના નવા જેવા તેવા જીવને આમાં કાંઈ ગતાગમ પડે નહીં. પણ બળમાં તો રે, ભગવાનનું બળ રાખીને ખોટું કર્યા પછી પણ એ લાંબુ ટકતું હોતું નથી. જ્યારે ઈશ્વર હિસાબ કરે છે ને, એ હિસાબ જોરદાર હોય છે. ત્યાં કોઈનું કાંઈક ખોટું લીધું, ખોટું કર્યું એટલે તારું કોઈક લઈ જવાનું, આ સિદ્ધાંત છે. તમે કોકને છેતર્યા એટલે તમને કોક છેતરવાના, આ સિદ્ધાંત છે. આ પૃથ્વી પર ખોટું કરીને કોઈ મોટું થયું નથી. શું કીધું વાલા? આ પૃથ્વી ઉપર કોઈ ખોટું કરીને, ખોટું બોલીને મોટું થયું નથી અને થશે પણ નહીં. સૌને જય સ્વામિનારાયણ.